હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થઈશું. તો આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે બનાવવાનું છે આપણે પાપડનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો, તો તમને ફૂલ રેસીપી શેર કરવાની છે. હવે પહેલા આપણે ડુંગળી કટિંગ કરી નાખવી ઝીણી. ડુંગળી આપણી કપાઈ ગઈ છે. હવે આપણે ટમેટા કટિંગ કરી નાખ્યું. Holding out for a last chance, the heart to relapse. One more light to take me, and I hope that you won't try, 'cause I don't wanna know if કોથમરી આપણે કટિંગ કરી નાખી ઝીણી. ઓય યઠો રે બટુ ઓય આપણે ગોપાલના પાપડ લીધા છે. આપણે પહેલા એને શેકી નાખશું. બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે. જે આપણે પાપડના શાકમાં ઉપયોગ કરવાનો છે, તો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ હવે. you don't cry, you're not strong enough to care. Getting lost in my own તેલ પેલા એડ કરી દેવું આપણે. Not in the game. One more test to see me. I've been hoping we could try. Not a lie alone આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં જીરું એડ I કરી will દેવું. never have the life you stole. Now I'm keeping everything in my soul. કટિંગ કરી લીધી છે. If you call me in the night, I will ask you every time. Can you breathe me? In another life, I'm feeling cold and then you lied. But tonight, I feel it's time to override.
સારી રીતે પકવી લીધું. At the 11th hour, people fail to pass the test. Holding out for a last chance, the heart to relapse. One more light to take me, and I hope they won't try. હવે ટમેટા ડુંગળી પાકી ગયું છે. આમાં નિમેક એડ કરી દઉં સ્વાદ પ્રમાણે. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, If you call me કાશ્મીરી લાલ મરચું. night, I want instant goodbye. You will breathe through me. હવે આને મિક્સ કરી નાખશું આપણે. In another life, I'm feeling cold and light. But tonight, I feel it's time to override the tale. I gotta pick you up, rewind the wicked word that crushed my mind. હવે પાણી એડ કરજો એટલે મસાલો પાકી જાય. I'm burning, run away, that's all you થોડી વાર માટે આને આપણે પાકવા દઈશું. પછી આપણે આમાં પાપડ એડ કરી દઉં. The silence built to get me through, bring harmony from you. Get આપણે પાપડને આવી રીતે ભાંગી નાખવાનું છે. got to go, I've got to grow. Can you breathe for me? થોડીક મોટી સાઈઝ રાખવાની છે આવી આપણે. આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એમાં શેકેલો પાપડ એડ કરી દેવું. હવે આને મિક્સ કરી નાખ્યું. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે પાપડનું શાક. તો એમાં એન્ડમાં કોથમરી એડ કરી દેવું. You don't cry, you're not strong enough to care. Getting lost in my own pain, not in the game. One more dance to see me. I've been hoping we could try. તો જોઈ શકો છો અમારું પાપડનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો. મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેં આપણે પાછા ફરી એક નવા વિડીયોમાં. બાય બાય.